આધ્યાત્મિક માર્ગમાં સત્પુરુષનું સ્થાન ત્રણ દ્રષ્ટિકોણથી આપણે આના પર વાત સાંભળીશું. શાસ્ત્રના આધારે, સત્પુરુષના આધારે એમનું પ્રમાણ અને બુદ્ધિથી આપણે વિચાર કરીશું. આધ્યાત્મિક માર્ગમાં સત્પુરુષનું સ્થાન, શાસ્ત્રનો આપણે વિચાર કરીએ. ઘણા બધા શાસ્ત્રો છે. દરેક શાસ્ત્રની અંદર સત્પુરુષનું વિશિષ્ટ સ્થાન બતાવેલું છે. ઉપનિષદોનો આપણે વિચાર કરીએ, એમાં ગુરુ શબ્દનો ઉપયોગ કરેલો છે અને અક્ષર શબ્દનો ઉપયોગ કરેલો છે. એના થકી આપણને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે એવી વાત મુંડક ઉપનિષદની અંદર, છાંદોગ્ય ઉપનિષદની અંદર, શ્વેતાશ્વતર ઉપનિષદમાં કરેલી છે. આપણે ગીતાનો વિચાર કરીએ તો ગીતાની અંદર આચાર્યની ઉપાસના કરવી એવી વાત સમજાવેલી છે. પુરાણોનો આપણે વિચાર કરીએ તો 18 પુરાણની અંદર શ્રીમદ ભાગવત પુરાણ એ સૌથી વધારે મહત્વનું પુરાણ ગણાય છે અને શ્રીમદ ભાગવતની જ પારાયણ વિશેષપણે દેશની અંદર અને અહીંયા આગળ પણ થાય છે. શ્રીમદ ભાગવતની અંદર 5મો સ્કંધ છે. એ 5મા સ્કંધની અંદર રહુગણ રાજા અને જડભરતનો સંવાદ છે. એ સંવાદની અંદર રહુગણ રાજાને જડભરતજી સમજાવે છે કે રહુગણૈ તત્ તપસા ન યાતિ. આખો શ્લોક છે 4 લીટીનો અને એની અંદર રહુગણ રાજાને જડભરત સમજાવે છે કે ભગવાનની પ્રાપ્તિ તપથી, યજ્ઞથી થતી નથી. તત્ તપસા ન યાતિ ન ચેચયા. યજ્ઞ કરવાથી પણ એની પ્રાપ્તિ થતી નથી. એમ કરીને છેલ્લે વર્ણન કરે છે કે વિના મહત્પાદ રજોભિષેકમ. મોટા પુરુષની ચરણની રજ એનો અભિષેક કર્યા સિવાય, મસ્તક ઉપર મૂક્યા સિવાય, કહેતા મોટા પુરુષનું સેવન કર્યા સિવાય આપણને ભગવાનની પ્રાપ્તિ થતી નથી એવી વાત અંદર કરેલી છે. મોક્ષનો ઉપાય પણ એ જ ગ્રંથની અંદર આપેલો છે. પ્રસંગ મજરમ પાશમાત્મન, જે શ્રીજી મહારાજે પણ વચનામૃતમાં વાત કરેલી છે કે ભાગવત ધર્મનું પોષણ છે અને મોક્ષનું જે દ્વાર છે એ એકાંતિક સંત થકી જ, સત્પુરુષ થકી જ, એનો પ્રસંગ કરવાથી જ એ મોક્ષની પ્રાપ્તિ થાય છે. શ્રીમદ ભાગવતના 11મા સ્કંધની અંદર પણ એક વાત કરેલી છે. ત્યાં સત્સંગ શબ્દનો ઉપયોગ કર્યો છે. ભગવાન કહે છે કે ન રોધયતિ મામ યોગો ન સાંખ્યમ ધર્મ એવ છે ન સ્વાધ્યાય તપસ્ત્યાગો નિષ્ઠા પૂર્તમ ન દક્ષિણા વ્રતાની યજ્ઞશ્છંદાંસી તીર્થાની નિયમાયમાહ યથા વરુંધે સત્સંગ સર્વસંગાપહો હિમામ. એનો સાર એટલો જ છે. ભગવાન એવું કહે છે કે હું સત્સંગે કરીને જેવો વશ થાઉં છું, બીજા એવા કોઈ સાધને કરીને હું વશ થતો નથી. આ શાસ્ત્રનું પ્રમાણ છે. ભગવાનને વશ કરવા હોય, આપણે મોક્ષ જોઈતો હોય, ભગવાનની પ્રાપ્તિ કરવી હોય તો સનાતન ધર્મના બધા શાસ્ત્રો આપણને વર્ણન કરે છે કે સત્પુરુષ થકી જ આ કામ થાય છે. એનું પ્રમાણ એ બહુ મહત્વની વાત છે. પ્રભુ સ્વામી મહારાજ ઘણી બધી વખત વાત કરે છે અને ખાસ કરીને પરદેશના વિચરણ દરમિયાન જે જાહેર સભાઓ હોય, અહીંયા આગળ એક્સપો સેન્ટરની અંદર પણ બાપા પધાર્યા અને વાત કરી, પણ એમની એક વાત તો હંમેશા આવે જ કે ચંદ્ર ઉપર માણસ ગયો છે એને આપણે જોયો નથી, પણ વિજ્ઞાનીના વચનમાં આપણને વિશ્વાસ છે
એના આધારે આપણે માનીએ છીએ કે માણસ ચંદ્ર ઉપર ગયેલો છે. એવી રીતે ઋષિમુનિઓએ સાધના કરી અને સાધના કરીને એમને જે દર્શન થયા, જે અનુભવ થયો, એનું વર્ણન શાસ્ત્રમાં કરેલું છે. તો જેમ વૈજ્ઞાનિક પુસ્તકો હોય એમાં આધ્યાત્મિક વિજ્ઞાન છે, તો એનું પણ એક વિશિષ્ટ સ્થાન છે જેમાં વર્ણન કરેલું છે કે સત્પુરુષ થકી આપણું કલ્યાણ થાય છે. હવે આપણે સત્પુરુષનો વિચાર કરીએ એ પહેલાં શ્રીજી મહારાજે જે આપણને વચનામૃત આપ્યું છે એ વચનામૃતનો આપણે વિચાર કરીએ તો એની અંદર સત્પુરુષનું જે સ્થાન છે, તો શ્રીજી મહારાજે પહેલાં કહ્યું કે જીવનું કલ્યાણ કેવી રીતે થાય. મધ્યનું 59મું વચનામૃત છે. એ વચનામૃતમાં શ્રીજી મહારાજ એવી વાત કરે છે, 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ અને ભારતાદિક ઇતિહાસ, એમાં એ જ વાત આવે છે કે ભગવાન અને ભગવાનના સંત એ કલ્યાણકારી છે. ભગવાનને ભગવાનના સંત એ જ શબ્દ મૂક્યો છે. બીજું વચનામૃત છે ગરડા અંત્ય પ્રકરણનું 7મું. એ વચનામૃતમાં પણ શ્રીજી મહારાજ એવું કહે છે કે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું એને ભગવાનને ભગવાનના સંત ઉપરાંત આ જગતમાં બીજું કંઈ સુખદાયી નથી. આજે કલ્યાણની વાત કરે છે એ લૌકિક વસ્તુની આપણને પ્રાપ્તિ થાય એની વાત નથી કરતા. શ્રીજી મહારાજ આત્યંતિક કલ્યાણની વાત કરે છે. મહારાજ કહે છે આ લોકનું પણ જો સુખ જોઈતું હોય તો પણ જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું એને ભગવાનને ભગવાનના સંત ઉપરાંત આ જગતમાં બીજું કાંઈ સુખદાયી નથી. એટલે સત્પુરુષના ભગવાનનું સ્થાન તો છે, સાથે સંતનું પણ સ્થાન આવ્યું ને, એ સત્પુરુષનું પણ સ્થાન આવ્યું. તો એમાં એમ સમજાવે છે કે આપણને જે કાંઈ સુખદાયી લાગે છે અત્યારે, ઘર લાગતું હોય, સારી ગાડી લાગતી હોય, પદાર્થો લાગતા હોય, કોઈ આપણને મિત્ર છે, કુટુંબ પરિવાર આપણને લાગતા હોય, એ બધા કરતાં પણ વિશેષ સુખદાયી ભગવાનને ભગવાનના સંત છે. આ 2 વચનામૃત મેં તમને કહ્યા. ત્રીજું વચનામૃત છે સારંગપુરનું 7મું વચનામૃત. એમાં કેવળ સંતની વાત કરે છે. આગળ ભગવાનને ભગવાનના સંતની વાત આવી. આપણો વિષય છે સત્પુરુષનું સ્થાન. સારંગપુરના 7મા વચનામૃતમાં કહે છે કે મન છે એની ધારાઓ ઇન્દ્રિયો છે, એ જ્યાં આગળ ઘસાઈને બુઠી થઈ જાય એવું જે સ્થાન છે ને એ નૈમિષારણ્ય ક્ષેત્ર સમજવું. એ ભગવાનના એકાંતિક સંત છે, એ નૈમિષારણ્ય ક્ષેત્ર છે. ત્યાં આગળ કલ્યાણને ઈચ્છવું અને અતિશય દ્રઢ મન કરીને રહેવું. આ સારંગપુરના 7મા વચનામૃતમાં શ્રીજી મહારાજ વાત સમજાવે છે. પણ ગરડા મધ્યના 28ના વચનામૃતમાં બહુ અદ્ભુત જબરજસ્ત વાત, આ શાસ્ત્રના પ્રમાણની વાત શ્રીજી મહારાજ સમજાવે છે કે સત્પુરુષનું શું સ્થાન છે. કદાચ આપણને વચનામૃતમાં કે આગળ શાસ્ત્રની વાત કરી એ આપણને યાદ ન રહે, પણ એક વચનામૃત ગરડા મધ્ય પ્રકરણનું 28મું વચનામૃત, આ એક વચનામૃત પણ જો આપણને યાદ રહે, અને એમાં ઝાઝી વાત નહીં, વચનામૃત મોટું છે પણ થોડાક જ વાક્યો એ આપણને યાદ રહે તો પણ આપણને ખ્યાલ આવશે કે સત્પુરુષનું એક વિશિષ્ટ સ્થાન શ્રીજી મહારાજ પોતે બતાવે છે. એ વચનામૃતમાં શ્રીજી મહારાજ એક વાત એમ કહે છે કે જે ખરેખર ભગવાનનો ભક્ત હોય છે, તો એ ભગવાનનો જે ભક્ત હોય તો એ ભક્તની હું ભક્તિ કરું છું, અને આ મારે વિશે મોટો ગુણ છે, અને આટલો ગુણ જેમાં નહીં હોય એમાં કોઈ પણ પ્રકારની મોટપ નહીં શોભે. આ શબ્દોનો વિચાર કરજો. જે ખરેખરો ભગવાનનો ભક્ત છે એ ભક્તનો હું ભક્ત છું. ભગવાન પોતે કહે છે ખરેખર આ કોણ? ગુણાતીત. તો શ્રીજી મહારાજ પોતે એવી વાત કરે છે કે હું ગુણાતીતનો ભક્ત છું, અને આટલી મોટપ જેમાં નહીં હોય, આટલો ગુણ જેમાં નહીં હોય, એમાં કોઈ પણ પ્રકારની મોટપ નહીં શોભે. આ લોકની મોટપ તો નહીં, પણ આપણે અખંડ માળા કરતા હોઈએ અને એમાં પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા હોઈએ,
અને આપણને વચનામૃત સહિત બધા શાસ્ત્રનું જ્ઞાન હોય અને આપણે ગમે તેટલું તપ કરતા હોઈએ, આપણે ગમે તેટલી સેવા કરતા હોઈએ, આપણામાં ગમે તેટલી દયા હોય, આપણા ગમે તેટલો પરોપકાર કરતા હોય, પણ શ્રીજી મહારાજ એમ કે છે આ મોટપ નહીં શોભે. 12 લોકો વાવા કરશે, 100 હોસ્પિટલ તમે બનાવ્યા હોય, ઓહો જબરજસ્ત શું દાન કરેલું છે. શ્રીજી મહારાજના મત પ્રમાણે મહારાજ ના પાડે છે. મહારાજ કે મોટપ નહીં શોભે, દયા નહીં શોભે, કરુણા નહીં શોભે, તપ નહીં શોભે, માળા નહીં શોભે, પૂજા નહીં શોભે, યજ્ઞ નહીં શોભે. જો ખરેખર ભગવાનના ભક્તની આપણે ભક્તિ ના કરતા હોઈએ તો એક શબ્દ આ વાપર્યો. બીજી વાત શ્રીજી મહારાજે વચનામૃતમાં સમજાવે છે કે શાસ્ત્ર માત્રનો એ સાર છે કે ભગવાન છે એને પ્રસન્ન કરવા. બધા શાસ્ત્રોનો સિદ્ધાંત છે ભગવાન રાજી થાય એમ કરવું. ભગવાન રાજી કેવી રીતે થાય? તો એનો ઉપાય પણ મહારાજ કહે છે, મન કર્મ વચને ભગવાનના ભક્તની સેવા કરવી. પણ પછી શ્રીજી મહારાજ જે બોલે છે ને, મહારાજ કે ભગવાનને રાજી કરવા માટે જન્મો જન્મ અમારે ભગવાનના ભક્તની જ જો આવ્યો સેવા કરવી છે. કેટલી સેવા કરવી છે? 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ, 100 વર્ષ, જન્મો જન્મ. શ્રીજી મહારાજે પછી આગળ વાત કરી, જેવો અમારે નિશ્ચય છે તેવો તમારે નિશ્ચય કરવો. હવે આ સ્થાનની આપણે વાત કરીએ છીએ ને, આપણી લાઈફ લાઈન છે. જેમ શરીર માટે શ્વાસ છે, 24 કલાક આપણે શ્વાસ લઈએ છીએ, જો શ્વાસ ન મળે તો શરીર પડી જાય. એમ હકીકતમાં જોવા જઈએ તો આપણા આત્માનો ખોરાક છે સત્પુરુષ છે. 24 કલાક એમનું આપણને અનુસંધાન રહે એવી વાત શ્રીજી મહારાજ મધ્યના 50ના વચનામૃતમાં પણ કરે છે. મહારાજે કહ્યું કે અમે અમારા આત્માને એક રસ પરિપૂર્ણ જે બ્રહ્મ છે એને વિશે અમે અમારા આત્માને લીન કરી રાખ્યો છે. કેવી રીતે? જો કેવી રીતે પ્રમુખ સ્વામીમાં આપણે સમાવાનું છે, સત્પુરુષમાં સમાવાનું છે, આધ્યાત્મિક માર્ગમાં સત્પુરુષનું શું સ્થાન છે, તો શ્રીજી મહારાજ કે જેમ નદીઓ સમુદ્રમાં લીન થઈ જાય છે, એનું અસ્તિત્વ મટી જાય છે. સ્થાન એટલે આપણું અસ્તિત્વ મટી જાય, સત્પુરુષ જ રહે એવી વાત મહારાજ મધ્યના 50ના વચનામૃતમાં કહે છે. અને મહારાજ કે સતીને પતંગ, સતી પતંગ એટલે પતંગિયું, એ અગ્નિને વિશે એ કેવા થઈ જાય છે? અગ્નિમાં હોમાઈ જાય છે. અને જેમ શૂરવીર છે રણની અંદર ટૂંક ટૂંક વર્તે છે, એવી રીતે અમે અમારા આત્માને એક રસ પરિપૂર્ણ બ્રહ્મ, અક્ષર બ્રહ્મ, એની વિશે અમે અમારા આત્માને લીન કરી રાખ્યો છે. તો જો શ્રીજી મહારાજ આ વાત સમજાવે છે, સત્પુરુષનું એટલું બધું વિશિષ્ટ સ્થાન આપેલું છે. મહારાજે કહ્યું, મહારાજ કે જન્મો જન્મ અમારે ભગવાનના ભક્તની મન કર્મ વચને સેવા કરવી છે. પછી જેવો અમારો નિશ્ચય છે એવો તમે તમારે નિશ્ચય કરવો. મુક્તાનંદ સ્વામી ઊભા થયા, હાથ જોડીને મહારાજને વાત કરી, મહારાજ આપે જેમ કહ્યું એવી રીતે અમારે પણ નિશ્ચય રાખવો છે. અને બધા હરિભક્તો વિનંતીએ સહિત ઊભા થઈ શ્રીજી મહારાજને પગે લાગ્યા. એટલે પ્રતિજ્ઞા કરી, પ્રોમિસ આપ્યું, વચન આપ્યું, મહારાજ આપે જે કહ્યું છે એ પ્રમાણે અમે કરીશું, એ વાત કરી. પણ પછી શ્રીજી મહારાજને સંતોષ થતો નથી. શ્રીજી મહારાજ આગળ વાત કરે, અમે તમને આજે વાત કરી એ વાત કેવી છે? તો શ્રીજી મહારાજ કહે છે, વેદ, પુરાણ, શાસ્ત્ર આદિક પૃથ્વી ઉપર જે કલ્યાણના શબ્દ માત્ર છે એનું શ્રવણ કરીને એનું સાર કાઢીને આ તમને વાત કરેલી છે. જેટલા પૃથ્વી ઉપર કલ્યાણના શબ્દ માત્ર છે એનું અમે શ્રવણ કર્યું, સાંભળ્યું. એ શબ્દો અમે સાંભળ્યા અને સાંભળ્યા પછી તમારી પાસે અમે આ વાત કરીએ છીએ. અને આ વાત કેવી છે? તો શ્રીજી મહારાજ કહે છે, આ વાત છે, આ સારનું સાર છે અને પરમ રહસ્ય છે. અને પૂર્વે જે મોક્ષ પામી ગયા છે, હમણાં જે મોક્ષને માર્ગે ચાલ્યા છે અને ભવિષ્યની અંદર જે મોક્ષને માર્ગે ચાલશે, એ બધા માટે આ વાત જીવન દોરી રૂપ છે. સંત સ્વામી દ્રષ્ટાંત આપતા, કોઈ માણસ કૂવામાં પડી જાય અને કૂવો બાંધેલો કૂવો ના હોય
એમાંથી બધા મૂળિયા બહાર નીકળ્યા હોય. એના હાથમાં એક મૂળિયું આવી જાય અને નીચે એને તરતા આવડતું ના હોય, નીચે પાણી હોય, ઊંડું પાણી હોય, ઉપર ચડાય એવું ના હોય, અને બહારથી ઉપર એક માણસ ડોકાય અને માણસ એને એમ કહે કે આ મૂળિયું છે તું છોડી દે, હું તને $1 મિલિયન આપું. પેલો કે ભાઈ હું આ છોડું તો $1 મિલિયન ભોગવવા માટે હું જીવતો રહેવાનો નથી. પછી સંત સ્વામી બીજી વાત કરતા, એ મૂળિયાને તમે કાપી નાખો અને કાપીને બજારમાં વેચવા માટે જાઓ તો કેટલા પૈસા આવે? 1 સેન્ટ આવે? મફતિયું છે, એનો કોઈ ભાવ નથી, પણ એ સ્થાનમાં છે એની કિંમત અમૂલ્ય થઈ જાય છે. એમ જે વ્યક્તિને કલ્યાણની વાત સમજાય એના માટે સત્પુરુષ અમૂલ્ય બની જાય છે. બાકી આ દેશમાં પધાર્યા છે, કેટલા વ્યક્તિનો સમાગમ કરવા માટે આવે છે, એમને તો મફતમાં લાગે છે. પણ જેને કલ્યાણની વાત સમજાય એને ખબર પડે કે આ લાઈફ લાઈન છે. ત્યાં આગળ તમે જતા હોય દરિયાની અંદર અને પડી ગયા અને તે વખતે આમ નાખે, પેલું દોરડું નાખે અથવા તો ટ્યુબ નાખે, હવે એ આપણા માટે લાઈફ લાઈન બની જાય છે. એમ આપણા જીવ માટે સત્પુરુષ એ લાઈફ લાઈન છે. એ વાત શ્રીજી મહારાજ ગરડા મધ્યના 28ના વચનામૃતમાં સમજાવે છે. અતિ મહત્વની વાત છે. એની સાથે વડતાલનું 5મું વચનામૃત પણ લઈ લેવું. 100 જન્મની કસર આ જન્મે ટાળવી હોય તો ભગવાનની જેમ એમની પણ સેવા કરવી. આ શાસ્ત્રનું પ્રમાણ થયું. બીજી વાત કરી સત્પુરુષનું પ્રમાણ. ગુણાતીતાનંદ સ્વામી પાસે એક બ્રાહ્મણ આવ્યા રડતા રડતા, અને બ્રાહ્મણે વાત કરી કે સ્વામી મને 84માંથી કાઢી મૂક્યો. ગુણાતીતાનંદ સ્વામી કે તને 84માંથી કોઈ ના કાઢે. કે સ્વામી ખરેખર મને કાઢી મૂક્યો છે. સ્વામી કે મારા સિવાય 84માંથી કોઈ કાઢે એમ છે નહીં. તો કે પણ સ્વામી અમારે 84ની આ બ્રાહ્મણોની જ્ઞાતિ કહેવાય ને, અવધીજ બ્રાહ્મણ, શ્રીમાળી બ્રાહ્મણ, મોઢ બ્રાહ્મણ, આ બ્રાહ્મણ, તે બ્રાહ્મણ, તો 84 અલગ અલગ પ્રકારની બધી જ્ઞાતિઓ છે. એ 84 જ્ઞાતિના માણસોને ત્યાં જમણવાર થયો તો એમાંથી મને કાઢી મૂક્યો. સ્વામી કે તો તું જાણે, પણ જન્મ ને મરણ એ 84 લાખ યોની છે, એમાંથી મારા સિવાય કોઈ કાઢી શકે એમ છે નહીં. જન્મ ને મરણમાંથી કોઈ મુક્ત કરી શકે એમ છે નહીં. આ સત્પુરુષનું પોતાનું પ્રમાણ. હવે યોગીજી મહારાજનું પ્રમાણ આપું. યોગીજી મહારાજે વાત કરી કે ભરતજી હતા તો ભરતજી રાજપાટનો ત્યાગ કરી ભગવાનને પ્રાપ્ત કરવા માટે જંગલમાં ગયા. દયાએ કરીને મૃગલીના બચ્ચાના અંદર આસક્તિ થઈ અને એ આકારે એમની વૃત્તિ થઈ ગઈ અને મૃગના પેટે એમને જન્મ ધારણ કરવો પડ્યો. યોગીજી મહારાજ વાત કરતા કે એ થયું એનું કારણ શું? કે ભરતજી પાસે સત્પુરુષ નહોતા. જો ભરતજી પાસે સત્પુરુષ હોત તો એ સત્પુરુષ ભરતજીને સમજાવત, ભાઈ દયા છે ભગવાનનો ગુણ છે, એની ના નહીં, પણ મોટું તો છોડી દેવાનું, હવે દયા રાખવાની જરૂર નથી. એ સત્પુરુષ એને સમજાવત. સત્પુરુષનું સ્થાન આવા મોટા રાજા હતા અને તપસ્વી હતા. દેહ દમન હતું, દેહનો અનાદર હતો, મનની અંદર ભગવાનને પ્રાપ્ત કરવાની અભિલાષા હતી. એ બધું જ હોવા છતાં સત્પુરુષ નહોતા. આ જોગી મહારાજ કહેતા. હવે પ્રમુખ સ્વામીની વાત કરું. લગભગ 1985ની સાલનો આ પ્રસંગ છે અને તે વખતે અમદાવાદની અંદર એક સુરેશભાઈ વકીલ કરીને અમને સંતોને ભણાવવા માટે આવતા. અને પછી ગુણાતીતાનંદ સ્વામીનો દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવવાનો હતો એટલે ઇંગ્લિશની અંદર અક્ષર ભ્રમની કંઈક વાત આવે એવું જો એક પુસ્તક અથવા નાની પુસ્તિકા બહાર છપાય તો લોકોને ખ્યાલ આવે કે શ્રીજી મહારાજનું એક વિશિષ્ટ પ્રદાન છે. તો એમણે એક નાનું પુસ્તક લખ્યું, તો કોન્સેપ્ટ ઓફ અક્ષર બ્રહ્મન ઇન ધ ફિલોસોફી ઓફ શ્રી સ્વામિનારાયણ. હવે એ લખતા પહેલાં એની જે મેન્યુસ્ક્રિપ્ટ હતી, હસ્તલિખિત આખી એનો જે ગ્રંથ હતો, એ લઈને બાપા પાસે આશીર્વાદ લેવા માટે અમદાવાદ મંદિરમાં આવેલા હતા. એ ત્યાં આવ્યા, સ્વામી બેઠા હતા ઉતારામાં, અક્ષર પુરુષોત્તમ મહારાજની ચિત્ર પ્રતિમા હતી. બાપાએ કીધું કે ત્યાં આગળ ધરાવો, પ્રસાદીની કરો. ચાંદલા કર્યા, ઉપર પુષ્પ નાખ્યા. થોડીક વાર બેઠા, સ્વામી રાજી થયા અને રાજી થયા પછી અમે વાત કરી કે સ્વામી આ પીએચડી થયેલા છે અને એમણે સ્વામિનારાયણ ધર્મ ઉપર જ પીએચડી કરેલું છે,
પણ આત્મા વિષય હતો. ધી કોન્સેપ્ટ ઓફ આત્મા ઇન ધ ફિલોસોફી ઓફ શ્રી સ્વામિનારાયણ, 500 પાનાનું પુસ્તક લખ્યું, પણ એમાં અક્ષરબ્રહ્મની વાત નથી લખી. એટલે બાપાએ પૂછ્યું કેમ નથી લખી? એટલે એમને વાત કરી, એમના જે ગાઈડ હતા એ સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી, પણ અક્ષરબ્રહ્મ સાથે લેવા દેવા નહીં. એટલે એમણે એવી વાત કરી કે અક્ષરબ્રહ્મની કલ્યાણમાં જરૂર નથી. અને ગુરુ તો કોણ? સહજાનંદ સ્વામી. સહજાનંદ ગુરુ ભજે સદા, ભવ સંભવ ભીતિ ભેદનમ સ્તોત્ર ગાય છે ને, સહજાનંદ ગુરુ ભજે સદા. આપણા ગુરુ સહજાનંદ સ્વામી. એ જેવું સાંભળ્યું અને બાપા એકદમ દિવ્ય ભાવમાં, એટલા બધા ભાવમાં આવી ગયા. સ્વામી કે સહજાનંદ સ્વામી તો ભગવાન છે, અને સહજાનંદ સ્વામી તો ગુરુનામ ગુરુ છે, પણ અનાદિ ગુરુ ગુણાદિતાનંદ સ્વામી છે. અને કંપનીમાં જો માલ વેચવો હોય તો એજન્ટની જરૂર પડે. એમ જો ભગવાન પાસે જવું હોય તો ગુરુની જરૂર પડે. એ બોલ્યા. સુરેશભાઈ બહુ હસ્યા. એણે કીધું કે સ્વામી મને તો, હું તો શિષ્ય કહેવાઉં, એ મારા ગાઈડ હતા, એટલે એમની પાસે હું કંઈ બોલી શકું નહીં. પણ હવે આ આખું આ મેન્યુસ્ક્રિપ્ટ લખેલી છે, એના આધારે પછી આપણે એક નાની પુસ્તિકા લગભગ 101 પાનાની આપણે બહાર પાડી હતી. એટલે જો આ સત્પુરુષનું પ્રમાણ કે એના વગર ભગવાન પાસે જવાતું જ નથી, એ પુલ છે, ભગવાન સ્વીકારતા જ નથી. અને એટલા માટે શ્રીજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામીને એમની સાથે લાવ્યા અને કહ્યું કે તમે આના જેવા થાવ તો મારી ભક્તિનો અધિકાર તમને પ્રાપ્ત થશે. એટલે પહેલી વાત શાસ્ત્રની વાત કરી, બીજી વાત સત્પુરુષનું પ્રમાણ આપ્યું. હવે બુદ્ધિથી વિચાર કરીએ સત્પુરુષનું શું સ્થાન છે. બુદ્ધિથી વિચાર કરીએ, જો સત્પુરુષ ના હોત, શાસ્ત્રીજી મહારાજ ના હોત, તો સંત સ્વામી આપણને મળત? તમારામાંથી ઘણા સંત સ્વામીના દર્શન નહીં કર્યા હોય. સંત સ્વામી પ્રમુખ સ્વામી મહારાજ કરતાં ઉંમરમાં 15 વર્ષ મોટા હતા. અને સંત સ્વામી પ્રમુખ સ્વામી મહારાજ કરતાં 2 વર્ષ પહેલાં દીક્ષા લીધેલી. અને એ તપોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ, વયોવૃદ્ધ સંત હતા. આપણી સંસ્થાની અંદર સંતોને ટ્રેનિંગ આપવાની શરૂઆત 1981ની સાલથી થઈ. એ પહેલાં ઇન્ફોર્મલ ટ્રેનિંગ હતી. અને સંત સ્વામી જ્યાં સંતો ત્યાં આવતા, એ સંત સ્વામી એમને ટ્રેનિંગ આપતા, સેવા અને કથા વાર્તામાં જોડતા, સંપ્રદાયના ઇતિહાસની પોતે વાત કરતા. એમનું આખું જીવન નિયમિત, એકદમ નિયમિત જીવન, તપસ્વી જીવન એ સંત સ્વામીનું. શાસ્ત્રીજી મહારાજના યોગમાં આવ્યા. શાસ્ત્રીજી મહારાજ થકી એમને વાણી સાંભળી અને એમને સાધુ થવાની પ્રેરણા મળી. અને શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ ને પ્રમુખ સ્વામી, ત્રણેય સંતોનો ખૂબ રાજીપો એમણે પ્રાપ્ત કર્યો. અને એવી સ્થિતિ હતી, ધામમાં જવાના હતા છેલ્લે, બાપા ત્યાં આગળ હતા રૂમની અંદર. અને સંત સ્વામી કહ્યું કે આ ઢોકળું કહેતા એને, શરીરને, આ પડ્યું રહેશે અને આમાંથી ચૈતન્ય નીકળી અને પ્રભુ સ્વામી બેઠા હતા, આમાં ભળી જશે. અહીંથી નીકળી અને આમાં ભળી જશે. આવી પોતે વાત કરતા. હવે જો એ ન મળે, જો શાસ્ત્રીજી મહારાજ ના હોય તો આ સ્થાન તમે વિચાર કરો. જો યોગી બાપા ના હોત તો બાળમુકુંદ સ્વામી, મોહન સ્વામી, ડૉક્ટર સ્વામી, કોઠારી સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી, ઈશ્વર સ્વામી, વિવેક સાગર સ્વામી મળત? તમે વિચાર કરો, આપણે કોઈ આધ્યાત્મિક માર્ગ ઉપર ચાલેવા નહોતા. એ પુરુષ છે એટલે આપણે આધ્યાત્મિક માર્ગ ઉપર ચાલેલા છીએ. એ ના હોત તો ના થાય. એ સિવાય યોગીજી મહારાજે જેટલા સંતોને દીક્ષા આપી એ ના હોત. આજે આપણે ત્યાં આગળ સંસ્થામાં 750 કરતાં વધારે સંતો છે. જો પ્રમુખ સ્વામી ના હોત તો એક પણ ના હોત. એ લોકોનો માર્ગ જ નહોતો આ. એ લોકો તો ભણતા હતા, રમતા હતા, જમતા હતા, જગતની અંદર જ હતા. પણ સત્પુરુષ મળ્યા, એમનો પંજો પડ્યો. અને સત્પુરુષ થકી, જો સત્પુરુષ ના મળ્યા હોત તો આમાંથી કોઈને પણ ન સમજાયું હોત કે ભૌતિક સુખ કરતાં કંઈક વધારે સુખ છે, એવો અનુભવ એકેને પણ ના થયો હોત. પણ આ બધાને થયો. મોહન સ્વામીને આણંદના સ્ટેશન ઉપર યોગીજી મહારાજ ભેટ્યા અને સમાધિ જેવા સુખનો અનુભવ થયો. ડૉક્ટર સ્વામીને નિસ્વાર્થ પ્રેમનો અનુભવ ગોંડલની અંદર કરાવ્યો. કોઠારી સ્વામીને યોગીજી મહારાજ પીઠ ઉપર હાથ મૂક્યો અને એટલો બધા સુખનો અનુભવ થયો સુરતની અંદર. એ આજે પણ ભૂલી શકતા નથી
જેમ ગયા વર્ષે તમને કોઠારી સ્વામીના દર્શન થયા, ત્યાગ વલ્લભ સ્વામીને મુંબઈમાં યોગીજી મહારાજે હાથ પકડીને છાતી ઉપર અડાડ્યો અને એમાં જે દિવ્ય સુખનો અનુભવ થયો, વિવેક સાગર સ્વામીને અડવાલની અંદર યોગીજી મહારાજ ભેટ્યા અને એ સુખનો અનુભવ થયો. પૂજ્ય ઈશ્વર સ્વામી 1959 ને 60ની સાલમાં અને પૂર્વ આફ્રિકા અને દક્ષિણ આફ્રિકાના વિચરણમાં ગયા હતા. તો તે વખતે એમને જે દિવ્ય સુખનો અનુભવ થયો, આ તો એક એક પ્રસંગની હું તમને વાત કરું છું, પણ આવા અનેક વખત આ બધા સંતોને અનુભવ કરાવેલા છે. અને એ અનુભવ કરાવ્યા એના આધારે એ સંસારનો ત્યાગ કરીને અહીંયા આગળ આવેલા છે. આત્મ સ્વરૂપ સ્વામી દિલ્હી અક્ષરધામ સંભાળે છે. આત્મ સ્વરૂપ સ્વામી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના મિકેનિકલ એન્જિનિયર. સ્વાભાવિકપણે એમની મહત્વાકાંક્ષા કેવી હોય, ત્યાં કોઈ કોમ્પ્યુટર એન્જિનિયર થાય છે, માસ્ટર્સ કરવા માટે આવે છે, મોટી મોટી કંપનીની અંદર એને સારા પગાર $1,00,000, $1,25,000, $30,000, $1,50,000 એને અહીંયા પગાર પ્રાપ્ત થાય છે અને આગળ વધવા માટે પ્રયત્ન કરે છે. ઘણા એના કરતાં પણ આગળ વધેલા છે. એમની ઈચ્છા કોઈ મોટી કંપનીની અંદર જનરલ મેનેજર થવાની ઈચ્છા, ટાટાની અંદર. એ બધું જ હતું. મુંબઈમાં 5 જ મિનિટ પ્રમુખ સ્વામી મારા સાથે વાર્તાલાપ થયો. ગાડી જતી હતી, આમ ટર્ન લઈને આમ જવા લાગી. એ 5 મિનિટમાં નક્કી કરી દીધું મારે દીક્ષા ગ્રહણ કરવી છે. વિચાર કરો તમે. પ્રિયદર્શન સ્વામી બાપા સાથે ફરે છે. 1973ની સાલમાં દિવાળીના દિવસો પ્રમુખ સ્વામી મહારાજ ગોંડલ મંદિરમાં ઉપર સીડી ઉપરથી નીચે ઉતરતા હતા અને ખાલી હાથ પકડ્યો. એસએસસીની પરીક્ષા ફાઇનલ આપવાની બાકી હતી અને ફર્સ્ટ ટર્મ સેકન્ડ ટર્મની પરીક્ષા પૂરી થયેલી અને નીચે ઉતર્યા. પ્રમુખ સ્વામી વાત કરી કે હમણાં ડિસેમ્બરમાં આ જો દિવાળી એટલે ઓક્ટોબરની આસપાસ આવે, ઓક્ટોબર એન્ડમાં આવે, ડિસેમ્બર 3 તારીખે દીક્ષા હતી અને પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે હમણાં અમદાવાદની અંદર 53 જણને દીક્ષા આપવાની છે, તમારે સાધુ થવાનું. કે હા સ્વામી સાધુ થશું. એટલે શું સાધુ થવાનું? પણ બસ હા સીધી. ભક્તવત્સલ સ્વામી નવકુરુની અંદર ખાલી સ્વામીએ વાત કરી, તમારી શું ઈચ્છા છે? કે સ્વામી બિઝનેસ આગળ કરવો છે, લંડન જવું છે. સ્વામી કે અમારી બીજી ઈચ્છા છે. કે શું ઈચ્છા છે? કે તમને સાધુ બનાવે છે. કે તૈયાર છું. વિચાર કરો, આ શું આપ્યું? એ જો ના હોત તો બને. આધ્યાત્મિક માર્ગ ઉપર કોણ ચલાવવાનું છે આપણને? તમારા જેવા હરિભક્તોનો વિચાર કરીએ. આઈનો તમે વિચાર કરો, આખું નાખું વાતાવરણ પલટી નાખે છે. ખાલી એમની કેવળ ઉપસ્થિતિ આવે, આધ્યાત્મિક માર્ગનો અહેસાસ આપણને કંઈક કરાવે છે. હમણાં સ્વામી શિકાગોની અંદર હતા તો શિકાગોમાં બધા યુવકોએ એક રમત પ્રમુખ સ્વામીની હાજરીમાં કરી. એ હાજરીમાં રમત ત્યાં આગળ કરતા હતા. એ વાતાવરણ કેવું? એ વાતાવરણ પછી ધમાલ્યું વાતાવરણ હોય, દોડાદોડી થાય. એક કાર્યક્રમ એવો તો કોણ વધારે ખાઈ શકે? બાપા બેઠા હતા સ્ટેજ ઉપર, તે ખાવા માંડ્યા. એટલે માથા ઉપર ટોપી પહેરેલી, અહીંયા બધા પહેરે ને, પેલા કૂક હોય એ જે બનાવ્યું હોય તો જુદું જ લાગે. અને એ વાતાવરણ એવું હતું, પ્લસ માઇક સિસ્ટમ, માર્કી, પડઘા, આ છે તે છે, એ બધું ચાલતું હતું. એ તમને થોડું આમ ડિસ્ટર્બિંગ વાતાવરણ, હમણાં જેમ વેલણથી વગાડતા હતા ને અને પછી નાખવાનું, એ આપણે હમણાં પ્રયોગ કરી બતાવ્યો, એવું આખું વાતાવરણ હતું. એમાં એક એવું આવ્યું કે એક વાંદરું અને પછી એને લીડ કરીને જતા હતા લીશ ઉપર, એ બધું આવ્યું અને બધું પતી ગયું. અને જ્યાં બાપાએ આશીર્વાદની શરૂઆત કરી અને આખું પ્રવચન વાંદરું, એ વાંદરું કેવું ચંચળ હોય અને મન કેવું ચંચળ છે એના પર વાર્તાની શરૂઆત કરી. 5 મિનિટમાં સોંપો પડી ગયો. વાતાવરણ બદલાઈ ગયું, શાંત થઈ ગયું. એક લૌકિક વાતાવરણમાંથી સીધા આધ્યાત્મિક વાતાવરણમાં સ્વામી બધાને ટ્રાન્સપોર્ટ કરી દીધા. એની સામર્થ્ય છે. એક પુરુષ એવા આવે, એની ઉપસ્થિતિ જેવી થાય, આખું નાખો હોલ છે, વાતાવરણ માત્ર બદલાઈ જાય. એવો પ્રસંગ 1994ની સાલમાં દિલ્હીની અંદર મૂર્તિ પ્રતિષ્ઠા હતી. તે વખતે દિલ્હી ગવર્મેન્ટના સીએમ, ચીફ મિનિસ્ટર એ હાજર હતા ખુરાના. અને નાનું મંદિર, હરિમંદિર એટલે સાવ તદ્દન નાનું મંદિર. આરતીનો વખત થયો અને એમને એક થાળી આપી. બાપા આરતી ઉતારતા હતા અને આરતી ઉતારતા ઉતારતા એ વારે વારે પ્રમુખ સ્વામીની સામે જોયા જ કરે. એ પત્યું. એક ત્યાં આગળ નાની જગ્યા હતી અને ત્યાં પંડાલ બનાવેલો હતો, એમાં સભા હતી અને સભામાં આવ્યા. અડવાણી સાહેબ પણ આવેલા, થોડા મોડા આવ્યા હતા અને આમણે પ્રવચન કર્યું. એ કે હું રોજ પાર્લામેન્ટમાં જાઉં છું, પાર્લામેન્ટનું વાતાવરણ જો અને આ મંદિરનું વાતાવરણ જો તો સંઘ
એની શું અસર છે એના પરથી મૂર્તિમાન ખ્યાલ આવે છે. કોઈ ખાલી વિચાર કરે, તમે જુઓ બાળકો, કિશોરો, યુવકો જે દોડાદોડી કરતા હોય તો એ પોષણ કોણ કરે છે? એ સત્પુરુષ જો ના હોય તો કોઈ તાકાત આવે નહીં. હરિભક્તોનું તમે સમર્પણ જો એક એક સંપૂર્ણ. અહીંયા આપણે એડિશનમાં રહીએ છીએ કે દેશનો વિચાર કરીએ. ડૉક્ટર બાજડિયા, કનુભાઈ ધાણાણી સર્વસ્વ સમર્પણ કરીને બેઠા છે. કેટલો ભાવ! ડૉક્ટર કિરણ પ્રમુખ સ્વામી મહારાજ છે ને, એમના અંગત પોતે ડૉક્ટર છે અને ઘણા બધા વખતથી પોતે સેવા કરે છે. 1 મહિનો પોતાની બધી પ્રેક્ટિસ મૂકી અને બાપાની સાથે આફ્રિકા પોતે ફર્યા. મોમ્બાસાની અંદર છેલ્લે એ રજા લેવા માટે ગયા. હજી સુધી આટલા વર્ષમાં આવો પ્રસંગ થયો નથી, ખાલી બેઠા જ છે. બાપાની 86 વર્ષની ઉંમર છે, એમની 52 વર્ષની ઉંમર. અને જ્યાં આગળ સ્વામીને જોયા કે કાલે જવાનું છે, ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. બાપા રડી પડ્યા, પછી સંતોય રડી પડ્યા. એ આખું તમે વાતાવરણ જો શું છે, આ શું આપે છે, શું કરે છે, વોટ્સ હેપનિંગ. તો આધ્યાત્મિક માર્ગમાં સત્પુરુષનું સ્થાન, એના વગર આધ્યાત્મિકતા છે જ નહીં. એના વગર ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ આવે એવા જ નથી. અશક્ય છે, અસંભવ છે સાચા અર્થની અંદર. ઉપર છેલ્લા બધા આવે, કીર્તિ માનના આધારે રે, બાર માનનું પોષણ થાય કે વાહ તમે શું ભક્તિ કરો છો, રોજ આવો છો, રોજ કથા કરો છો. એક અપમાન થાય ને બધું ગુમ થઈ જાય. આ જુદી રીતે છે અહીંયા આગળ પોષણ. એ સ્વભાવ ટાળીને પોષણ કરવામાં આવે છે. એ તમે જુઓ તે બધા આખું સમર્પણ કરીને બેઠા છે. અહીંયા જ એડિશનમાં કનુભાઈ બધું છોડી દીધું. ભરતભાઈ તમે જુઓ બધું જ મૂકી દીધું. જલ્દીની ગઈકાલે વાત સાંભળી પારસી પનની અંદર એક વ્યક્તિ અવડું મોટું મંદિર તૈયાર થયું. હમણાં ત્યાં આગળ ગયા હતા અમે ટોરન્ટોની અંદર, જયેશભાઈ કરીને ગઈકાલે દર્શન કરવા માટે આવ્યા હતા. આજે સવારે પોતે જવાના છે. એ જયેશભાઈની વાત કરી, છેલ્લા 3 વર્ષમાં પોતાના અંગત ખર્ચા માટે ફક્ત $900થી વધારે ખર્ચો કર્યો નથી. ખાલી $900. અને મંદિર માટે $75,000 લખાવેલા છે. વિચાર કરો આ ક્યાંથી થાય છે? 5 પૈસા આપે ને ભારે પડી જાય. હા, અમારી સરદાર ડૉક્ટર મધુભાઈ આવેલા, પહેલી વખત યોગમાં આવ્યા. ડૉક્ટર બાજાડિયાએ વાત કરી કે યોગીજી મારા શતાબ્દીમાં 5,000 લખાવાના છે. એને તો વજ્રપાત થઈ ગયો. 5,000 એટલે બહુ તો 11 હોય, 51 હોય, એટલે મહેનત હું કરું ને પૈસા અહીંયા આપવાના, એવું મનમાં ચાલતું હતું. એ જ વ્યક્તિનું પરિવર્તન થયું. અને જ્યારે ના એ પહેલાં ગુણાત્તાન દ્વિશતાબ્દી વખતે યોગીજી મહારાજનો શતાબ્દી મહોત્સવ આવ્યો અને બાપાએ કીધું કે કાં તો દશાંશ ધર્માદાને બદલે આપણે 20% ધર્માદો આપો 3 વર્ષ માટે, અને કાં તો 1 વર્ષનો સંપૂર્ણ જેટલી કમાણી છે અંગત ખર્ચ બાદ કરતા તો એ રીતે આપવાનું થાય. અને આમ જ્યારે કહેવામાં આવ્યું, એમણે કીધું કે સ્વામી તમે જેમ કહો એમ હું બધું આપી દઈશ. આખો ફેરફાર થઈ ગયો. હવે એ આપણને લાગે કે આ લોકો બધું કરે છે. હવે ત્યાં આગળ ટોરન્ટોમાં હતા, દિનેશભાઈ કરીને અમારી સાથે હતા. ઈશ્વર સ્વામીએ વાત કરી કે તમારે એટલીસ્ટ 2 વર્ષે છે ને તમારા દીકરાને લાવવા છે ઇન્ડિયા, તો ખબર પડે મંદિરો કેવા છે, સંતો કેવા છે, આપણું મૂળ સ્થાન કેવું છે ખબર પડે. પણ સ્વામી એક વખત અમે આવીએ ત્યાં આગળ તો $10,000 $15,000 ખર્ચો થઈ જાય. પણ ઈશ્વર સાંઈ કે તમારો પગાર તો બહુ સારો છે, તો સારો પગાર હોય તો આટલો તમારે ખર્ચો તમે ના થઈ શકે. એમણે કીધું કે સ્વામી ઘર ખર્ચ કાઢતા બધું જ મંદિરમાં લખાવેલું છે. $2 લાખ લખાવેલા છે અને $50,000 હવેલીમાં લખાવેલા છે. અને જેટલી કમાણી ઘરમાંથી બહાર નીકળે ને બધી મંદિરમાં આપીએ છીએ. તો કે તમે અહીંયા જ રહેજો. પણ આ બધા હરિભક્તો છે, કોણ પ્રેરણા આપે છે, કોણ કરે છે? સત્પુરુષનું સ્થાનની ક્યાં વાત કરે? દીવા જેવી વાત છે, એના વગર તો અંધારું છે. અને આપણે જ્યારે મોક્ષની વાત કરીએ કે મોક્ષ આ પુરુષ એવા છે કે આપણને આત્યંતિક કલ્યાણ કરી શકે એવા. શ્રીજી મહારાજે 4 પ્રકારના સત્પુરુષની વાત કરી ને, દીવા જેવા, મશાલ જેવા, વીજળીના અગ્નિ જેવા અને વડવાનલ અગ્નિ જેવા. આ વડવાનલ જેવા અગ્નિ જેવા પુરુષ છે એ જ મહામાયાથી પાર કરી આપણને ભ્રમરૂપ કરી શુદ્ધ કરી અને ભગવાનના ધામમાં બેસાડી શકે એવી સામર્થ્ય એમનામાં છે. કોણ બોલી શકે? એ બોલી શકે ત્યાં શિકાગોની અંદર પહેલાં બોલ્યા ઓલા કનુભાઈ, એક કનુભાઈ બારોડ છે ને, એમણે બાપાને વાત કરી. બાપા આનંદમાં હતા કે સ્વામી અમારો છેલ્લો જન્મ છે. બાપા કે હજી શંકા છે? કોણ બોલી શકે? છેલ્લો જન્મ એટલે આપણને લાગે હજી માન ગયું નથી, કામ ગયો નથી, ક્રોધ ગયો નથી, સ્વાદ ગયો નથી, ઈર્ષા ગઈ નથી, ધડાધડી થાય છે.
અને સ્મરણ પૂજા કરવા માટે બેસે જ 5 માળા સરખી થતી નથી, અને આત્યંતિક કલ્યાણની વાતો કરે છે, મોક્ષની વાતો કરે છે, પણ આપવું એમના હાથમાં છે. સ્વામી કહે તારું એકલાની વાત નથી, આ બધા બેઠા છે ને બધા જ, અને જેટલા સેવામાં જોડાયા છે હાજર નથી, બધાનો છેલ્લો જન્મ છે આ સ્વામીએ વાત કરી. આ સામર્થ્ય છે ને